મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા એક જીકેના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે લેક્ચરની અંદર જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો કે એક જનરલ નોલેજ અને જનરલ નોલેજની અંદર જે કંઈ આપણે માહિતી વિશે આપણે અભ્યાસ કરીશું તો એક એ વિજ્ઞાન એટલે કે સાયન્સ વિશેની માહિતી છે, એક જીકે ટાઈપ એટલે કે જનરલ નોલેજ માટેના પ્રશ્નો છે, તો એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ અભ્યાસ. તો કે આપણો લેક્ચર છે જનરલ નોલેજ પર એક નજર, એટલે કે જનરલ નોલેજ જીકે છે એના ઉપર એક નજર. તો કે આ જે આપણું જીકે છે એ શેના વિશેનું રહે છે તો કે અગત્યના વિજ્ઞાનના પ્રશ્નો એટલે કે સાયન્સ વિશેના પ્રશ્નો. અને ભાઈ આપણો ટોપિક કંઈક એક અલગ પ્રકારનો છે કે જેના જે ક્વેશ્ચન જવાબ છે એ નજીક મળતા આવતા હોય. એક પ્રશ્ન છે એની સંલગ્ન હોય એટલે કે બીજા પ્રશ્ન હોય તો એના જેવો જ જવાબ આવતો હોય. એટલા માટે આપણું જે લેક્ચર છે એનું કંઈક ટાઇટલ એવું છે કે નજર હટી દુર્ઘટના ઘટે, એટલે કે જો આપણું ધ્યાન હટ્યું તો જવાબ કંઈક ખોટો પડવાની સંભાવના થયેલી છે. તો જોઈએ પહેલો પ્રશ્ન. તો કે વિટામિન એ નું વૈજ્ઞાનિક નામ, એટલે કે સાયન્સ ની અંદર જે આપણું વિટામિન આવે છે તો કે વિટામિન એ છે એનું વૈજ્ઞાનિક નામ શું છે? તો કે વિટામિન એ છે એનું વૈજ્ઞાનિક નામ રેટિનાલ છે. વિટામિન એ નું વૈજ્ઞાનિક નામ શું છે તો કે એનું નામ છે રેટિનાલ. અને જો વિટામિન એ ની આપણે અંદર ખામી હોય તો કે આપણા આ વિટામિન એ ના ખામીના લીધે આપણને શું તકલીફ થઈ શકે છે તો કે અંધત્વ આવી શકે છે, એટલે કે રતાંધણા પડવું, એટલે કે આપણી જે જોવાની જે ક્ષમતા છે, આંખની જોવાની ક્ષમતા છે એ ઓછી થાય છે. તો એના માટે આપણે વિટામિન એ છે એ મેળવવું જરૂરી છે. તો કે ગાજર છે, દૂધ છે, આવી વનસ્પતિ, લીલા ફળો છે, વનસ્પતિ છે લીલી, તો કે આવી વસ્તુમાંથી આપણને વિટામિન એ પ્રાપ્ત થતું હોય છે. વિટામિન બી, તો કે વિટામિન બી છે એનું વૈજ્ઞાનિક નામ શું છે તો કે વિટામિન બી છે એનું વૈજ્ઞાનિક નામ છે બેરીબેરી. ભાઈ આ વસ્તુ ગોખવાની હોય, થોડીક જોવાની હોય. તો જો અહીંયા બી છે અને અહીંયા પણ કંઈક આપણને કંઈક બ જેવું બતાય છે, એટલે કે બ એટલે બેરીબેરી. તો વિટામિન બી છે એનું વૈજ્ઞાનિક નામ બેરીબેરી છે. અને વિટામિન બી આપણા શરીરની અંદર શા માટે જરૂરી છે તો કે જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે જરૂરી છે, એટલે કે આપણા શરીરની અંદર અમુક જે પ્રક્રિયા આપણા શરીરની અંદર અવારનવાર પ્રક્રિયા થતી હોય છે, આપણા શરીરની અંદર પ્રક્રિયા થતી હોય છે. તો કે આ પ્રક્રિયા માટે એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે વિટામિન બી છે એ આપણા માટે જરૂરી છે. વિટામિન B3, તો કે આ વિટામિન B3 છે એનું વૈજ્ઞાનિક નામ શું છે તો કે વિટામિન B3 એનું વૈજ્ઞાનિક નામ નિયાસિન છે. અને વિટામિન B3 છે એનાથી ખામી શું થાય તો કે જો વિટામિન B3 ની ખામી હોય તો કહેવાય છે કે નાની ઉંમરની અંદર વાળ સફેદ થવા અને મંદ બુદ્ધિ, એટલે કે જો આ વિટામિન B3 છે એની ખામીથી બાળક હોય એની અંદર થોડીક મંદ બુદ્ધિ જોવા મળે અને નાની ઉંમરની અંદર આપણા જે વાળ છે એ સફેદ થતા જોવા મળે છે વિટામિન B3 ની ખામીથી. અને એનું વૈજ્ઞાનિક નામ શું છે તો કે નિયાસિન. વિટામિન એ નું નામ શું હતું તો કે રેટિનાલ. વિટામિન બી નું નામ શું છે તો કે બેરીબેરી. વિટામિન B3 છે એનું નામ શું છે તો કે નિયાસિન. ત્યાર પછી વિટામિન B5, તો કે આ B5 છે એનું વૈજ્ઞાનિક નામ શું છે તો કે વિટામિન B5 છે એનું વૈજ્ઞાનિક નામ છે પેન્ટોથેનિક એસિડ, એટલે કે વિટામિન B5 એનું વૈજ્ઞાનિક નામ છે પેન્ટોથેનિક એસિડ. અને આ વિટામિન B5 છે એની ખામીથી શું થાય તો કે આપણી જે જીભ છે એ ફાટી જાય. શું થાય? જીભ ફાટી જાય, એટલે કે જીભની અંદર પછી આપણને બળતરા ને એવું થાય અને આપણી જીભ છે ફાટી જાય. તો એ વિટામિન B5 છે એની ખામીથી આપણને આ તકલીફ જોવા મળે છે. ત્યાર પછી વિટામિન સી, તો કે વિટામિન સી છે એનું વૈજ્ઞાનિક નામ શું છે તો કે વિટામિન સી નું વૈજ્ઞાનિક નામ છે એસ્કોર્બિક એસિડ. વિટામિન સી છે એનું વૈજ્ઞાનિક નામ શું છે તો કે એસ્કોર્બિક એસિડ. તો આ વિટામિન સી જે આપણને ખ્યાલ છે ખાટા ફળો હોય એમાંથી મળતા હોય. બાકી મોસ્ટ ઓફ જે કઈ આપણને વસ્તુ છે આ કોઈ પણ વિટામિન પ્રાપ્ત કરવો હોય તો આપણને માછલી છે, ઈંડા છે, દૂધ છે, આ વસ્તુમાંથી આપણને પ્રાપ્ત થતું હોય છે. પણ વિટામિન સી છે એને આપણે જો પ્રાપ્ત કરવું હોય તો કહેવાય છે ખાટા ફળો હોય એમાંથી પ્રાપ્ત થશે. લીંબુ છે, નારંગી છે, કોઈ પણ પ્રકારના જે ખાટા ફળો હોય એમાંથી આપણને શું થાય છે તો કે આ વિટામિન સી છે એ પ્રાપ્ત થાય છે. અને વિટામિન સી શેના માટે જરૂરી છે તો કે રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી છે. આપણને જે કઈ રોગ થાય છે એ રોગો સામે લડવા માટે વિટામિન સી એ આપણા જીવનની અંદર ખૂબ જ અગત્યનું
છે. ત્યાર પછી જોઈએ તો કે વિટામિન ડી. આ વિટામિન ડી છે એનું વૈજ્ઞાનિક નામ છે કેલ્સીફેરોલ. વિટામિન ડી છે એની ખામીથી શું થાય અને એનું વૈજ્ઞાનિક નામ શું છે તો કે વિટામિન ડી છે એનું વૈજ્ઞાનિક નામ છે કેલ્સીફેરોલ અને એની ખામીથી આપણને શું થાય તો કે સુક્તાન નામનો રોગ થાય અને રિક્ટેસ નામનો રોગ થાય. મોટા ભાગે આ રોગ છે નાના બાળકોની અંદર જોવા મળતો હોય છે. એટલે વિટામિન ડી છે એનું વૈજ્ઞાનિક નામ છે કેલ્સીફેરોલ, એની ખામીથી સુક્તાન અને રિક્ટેસ નામનો રોગ થાય છે. તો વિટામિન ડી આપણને સૂર્યપ્રકાશમાંથી પ્રાપ્ત થાય છે. વહેલી સવારે સૂર્યમાંથી આપણને વિટામિન ડી પ્રાપ્ત થતું હોય છે. ત્યાર પછી જોઈએ તો કે વિટામિન ઈ. આ વિટામિન ઈ છે એનું વૈજ્ઞાનિક નામ છે ટેકોફેરોલ. વિટામિન ઈ છે એનું વૈજ્ઞાનિક નામ શું છે તો કે ટેકોફેરોલ અને વિટામિન ઈ ની ખામીથી શું થાય તો કે પુરુષ હોય એમાં નપુંસકતા જોવા મળે અને સ્ત્રીઓ હોય એની અંદર આપણને વ્યંગત્વ જોવા મળે છે. એટલે કે પુરુષની અંદર નપુંસકતા અને સ્ત્રીઓની અંદર આપણને વ્યંગત્વ જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો કે વિટામિન કે. આ વિટામિન કે છે એનું વૈજ્ઞાનિક નામ છે ક્વિનોક્વિન. વિટામિન કે નું નામ શું છે તો કે ક્વિનોક્વિન. તો જો અહીંયા પણ ક અને અહીંયા પણ કે જ જોવા મળે છે એટલે કે ક જોવા મળે છે. તો ક ને આપણે ઇંગ્લિશની અંદર ચેન્જ કરીએ તો કે આવે. આ ક ને ઇંગ્લિશમાં લખવું હોય તો કે લખવો પડે. તો અહીંયા વિટામિન કે છે તો કે માટે અહીંયા શું છે આપણે એનું વૈજ્ઞાનિક નામ શું છે વિટામિન કે નું તો કે ક્વિનોક્વિન. ક્વિનોક્વિન એ વિટામિન કે નું વૈજ્ઞાનિક નામ છે. વિટામિન કે છે એ શાના માટે જરૂરી છે તો કે લોહી ગંઠાઈ જવા માટે જરૂરી છે. તો લોહી ગંઠાઈ જવા માટે જરૂરી છે એટલે શું તો કે લોહી છે એના જામી જવા માટે. આપણા શરીરની અંદર બ્લીડિંગ થઈ રહ્યું હોય તો જો આપણા શરીરની અંદર જો વિટામિન કે ની ખામી હોય તો લોહી છે એ જામી ના જાય એટલે કે ગંઠાઈ ના જાય અને આપણા શરીરની અંદરથી જે કે બ્લીડિંગ થાય છે એટલે જે લોહી વહે છે એ લોહી સતત વહેતું રહે અને આપણા શરીરની અંદર જે 5 થી 6 લીટર જેટલું જે લોહી હોય છે એ લોહી શું થઈ જાય ખતમ થઈ જાય. એટલા માટે આ વિટામિન કે છે એ આપણા માટે જરૂરી છે કે જેનાથી શું થાય તો કે જ્યારે પણ બ્લીડિંગ થતું હોય તો લોહી આપણું શું થાય તો કે ગંઠાઈ જાય. ત્યાર પછી જોઈએ તો કે હવે આ વિટામિન વિશે જોયું તો કે હવે ઘણા બધા એવા રોગો છે. આ જે રોગ છે એ શાનાથી થાય એટલે કે બેક્ટેરિયાથી થાય અથવા તો વાયરસથી થાય તો એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે જોઈએ તો કે આપણો ટાઇફોઇડ રોગ. આ ટાઇફોઇડ છે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ટાઇફોઇડ છે ને એ આંતરડાને અસર કરે છે. કોને અસર કરે છે આંતરડાને. એટલે ટાઇફોઇડ છે ટાઇફોઇડ એ બેક્ટેરિયાથી થાય. ટાઇફોઇડ રોગ શેનાથી થાય તો કે બેક્ટેરિયાથી થાય અને એ બેક્ટેરિયાનું નામ શું છે તો કે સાલ્મોનેલા ટાઇફી. આ ગોખવાનું ન હોય. આ શબ્દને કદાચ તમે ભૂલી જાઓ એક્ઝામની અંદર આપણને પૂછાય તો આ ટાઇફોઇડનો ટા જોવા મળે છે અને આ ટાઇફીનો પણ ટા જોવા મળે છે. તો કે ટાઇફોઇડ છે શેનાથી થશે તો કે ટાઇફોઇડ છે એ બેક્ટેરિયાથી થશે અને એ બેક્ટેરિયાનું નામ શું હોય છે તો કે સાલ્મોનેલા ટાઇફી એટલે કે સાલ્મોનેલા ટાઇફી. અને આ ટાઇફોઇડ છે એ શેને અસર કરશે તો કે ટાઇફોઇડ જ્યારે પણ આપણને થાય તો આપણે જે આંતરડા છે એને તકલીફ પડતી હોય છે. ત્યાર પછી જોઈએ તો કે ન્યુમોનિયા. તો કે આ ન્યુમોનિયા છે એ પણ એક બેક્ટેરિયાથી થાય છે અને ન્યુમોનિયા જે બેક્ટેરિયાથી થાય છે એ બેક્ટેરિયાનું નામ શું છે તો કે ન્યુમોની બેક્ટેરિયા. ભાઈ આ પણ ગોખવાનું ન હોય. અહીંયા ન્યુમોનિયાનો આપણને ન્યુ જોવા મળે છે તો કે એ બેક્ટેરિયાનું જે નામ છે એને પણ આપણે ન્યુ થી ઓળખીએ છીએ એટલે કે જે બેક્ટેરિયા છે એનું નામ ન્યુમોની છે અને રોગનું પણ નામ શું છે તો કે ન્યુમોનિયા. ભાઈ આ ન્યુમોનિયા છે એ શેને અસર કરે તો કે ન્યુમોનિયા આપણને જ્યારે થાય તો આપણા ફેફસા છે અસરગ્રસ્ત થાય છે. ટાઇફોઇડ આંતરડાને અસર કરે જ્યારે ન્યુમોનિયા છે આપણા ફેફસાને અસર કરે. ત્યાર પછી જોઈએ તો કે ધનુર. ભાઈ ધનુર છે એક પ્રકારના બેક્ટેરિયાથી થાય એટલે ઘણીવાર આપણને કોઈ વસ્તુ વાગી ગઈ હોય તો આપણને જે ધનુર ઉપડી જતું હોય એ. તો ધનુર છે એ શેનાથી થાય છે તો કે ધનુર છે બેક્ટેરિયાથી થાય છે અને આ બેક્ટેરિયા છે એનું નામ શું છે તો કે ક્લાસ્ટ્રીડિયમ. ક્લાસ્ટ્રીડિયમ. ભાઈ આ ધનુર છે એ ક્લાસ્ટ્રીડિયમ નામના બેક્ટેરિયાથી થાય છે. ત્યાર પછી જોઈએ તો કે એચઆઈવી. એચઆઈવી રોગ છે. આ જે એચઆઈવી છે આપણને વાયરસથી થાય છે અને એ વાયરસ છે એનું નામ શું છે તો કે એડ્સ નામ છે. ભાઈ આ એડ્સ ને આપણે કયા નામથી ઓળખીએ છીએ તો કે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિયન્સી વાયરસ સિન્ડ્રોમ. આ જે એડ્સ છે એને આપણે શું કહીશું એડ્સ. તો કે એડ્સ ને શું આપણે કહીશું એક્વાયર્ડ ઇમ્યુની ડેફિયન્સી વાયરસ
સિન્ડ્રોમ. આ એડ્સ છે એને કંઈક આ નામથી ઓળખવામાં આવે છે કે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિયન્સી વાયરસ સિન્ડ્રોમ. આ વાયરસ છે એડ્સ એક કોઈ વાયરસ છે અને આ એચઆઈવી જે રોગ આપણને થાય છે એ આ એડ્સ થી થાય છે. એટલે આ જે એડ્સ આ એડ્સ એક રોગ છે તો આ એડ્સ આપણને જે રોગ થાય છે એ એચઆઈવી નામના વાયરસ થી થાય છે. સોરી મારી બોલવાની અંદર થોડી મિસ્ટેક થઈ. તો કે આ વાયરસ છે આપણો રોગ છે એનું નામ શું છે? આપણને જે થતો એક રોગ છે એનું નામ છે એડ્સ. હવે એનું નામ શું છે તો કે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિયન્સી વાયરસ સિન્ડ્રોમ. અને આ એડ્સ છે એ શેનાથી થાય છે તો કે વાયરસ થી થાય છે અને એ વાયરસનું નામ છે એચઆઈવી વાયરસ. ત્યાર પછી જોઈએ તો કે શીતળા. આ શીતળા એક રોગ છે ભાઈ અત્યારે નાબૂદ થઈ ગયેલો આપણને જોવા મળે છે. પણ શીતળા છે એ શેનાથી થતો જોવા મળે છે તો કે આ શીતળા એ વાયરસ થી થતો જોવા મળે છે અને એ વાયરસનું નામ શું છે તો કે વેરોસિલા. વેરોસિલા આ ગોખવાનું હોય. જો આ બંને વસ્તુ થોડીક મેચ થાય છે તો શીતળાનો અહીંયા સ જોવા મળે છે અને અહીંયા પણ ભલે સસલાનો જોવા મળતો હોય પણ સ જોવા મળે છે. અને શીતળા રોગ છે એ વાયરસ થી થાય. એ વાયરસનું નામ છે વેરોસિલા. અહીંયા પણ સ છે અને અહીંયા પણ સ છે. તો શીતળા એ વેરોસિલા વાયરસ થી થશે. ત્યારબાદ જોઈએ તો કે અસબડા રોગ છે એ પણ વાયરસ થી થાય છે. હવે આ અસબડા રોગ છે જો અહીંયા પણ મેચ થાય છે નામ, પણ ધ્યાન રાખજો કે શીતળા માટે વેરોસિલા હતો જ્યારે અસબડા થવા માટે જે વાયરસ છે એનું નામ છે વેરોલિયા. એટલે અસબડા રોગ છે એ વેરોલિયા નામના વાયરસ થી આપણને થતો જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો કે કમળો. ભાઈ કમળો છે એ વાયરસ થી થાય અને કમળો છે એ હિપેટાઇટિસ નામના વાયરસ થી થાય છે. અને કમળો છે એ આપણા કહેવાય છે યકૃતને લીવરને એને અસર કરતો હોય છે. એટલે કમળો છે એ વાયરસ થી થાય છે અને હિપેટાઇટિસ નામના વાયરસ થી થાય અને ઘણીવાર આ કમળાને કારણે કહેવાય છે કે કેન્સર પણ થઈ જાય છે, લીવર કેન્સર. યકૃતને અસર કરશે, યકૃત લીવરને. ત્યાર પછી જોઈએ તો કે મેલેરિયા. તો મેલેરિયા એક પ્રજીવથી થતો રોગ છે. પ્રજીવ એટલે શું તો કે માદા એનોફોલિસ નામનું જે મચ્છર, એક મચ્છર પોતે પ્રજીવ છે. તો કે આ પ્રજીવથી આપણને મેલેરિયા રોગ થાય છે. ત્યાર પછી જોઈએ તો કે ડેન્ગ્યુ. ડેન્ગ્યુ પણ એક પ્રજીવથી થાય છે. તો કે આ જે ડેન્ગ્યુ થાય છે એ એડિસ ઇજિપ્ત નામના મચ્છરના કરડવાથી આપણને ડેન્ગ્યુ થાય છે. ત્યાર પછી જોઈએ તો કે ડિપ્થેરિયા. આ ડિપ્થેરિયા જે રોગ છે એ બેક્ટેરિયાથી થાય. ભાઈ ડિપ્થેરિયા થાય તો જ્યારે કહેવાય છે તો કે આપણને ગળાની અંદર તકલીફ થાય. જ્યારે પાયોરિયા રોગ હોય તો પાયોરિયાથી શું થાય તો કે દાંતને તકલીફ થાય. યાદ રાખજો પાયોરિયા રોગ હોય તો એનાથી દાંતને તકલીફ થશે, જ્યારે ડિપ્થેરિયાથી આપણને થોડાક ગળાને તકલીફ પડે છે. ડિપ્થેરિયા રોગ છે એ બેક્ટેરિયાથી થતો જોવા મળે છે અને કયા બેક્ટેરિયાથી થતો જોવા મળે છે તો કે ડિપ્થેરી બેક્ટેરિયા નામના એક બેક્ટેરિયાથી આપણને થતો જોવા મળે છે. ત્યાર પછી જોઈએ ગાલપચોળિયું. તો કે ગાલપચોળિયું આપણને જે થાય છે એક વાયરસથી થતો જોવા મળે છે. અને શરદી, આપણને જે શરદી થાય છે એ શરદી પણ એક વાયરસથી થાય છે અને એ જે વાયરસ છે એનું નામ છે મિક્સો વાયરસ. શરદી થવાનું કારણ મિક્સો નામનો વાયરસ જવાબદાર છે. શરદી તો કે વાયરસથી થાય અને એ વાયરસનું નામ છે મિક્સો વાયરસ. ત્યાર પછી જોઈએ તો કે સ્વાઇન ફ્લૂ. તો કે એ પણ એક વાયરસથી થાય છે અને જે સ્વાઇન ફ્લૂ જે વાયરસથી થાય છે એ વાયરસનું નામ છે H1N1 વાયરસ. H1N1 વાયરસ. ત્યાર પછી સિફિલિસ અને ગોનેરિયા. આ બે પણ એક કહેવાય છે એક રોગ છે. તો સિફિલિસ છે એ બેક્ટેરિયાથી થાય છે અને ગોનોરિયા પણ છે એ પણ એક બેક્ટેરિયાથી થાય છે. તો સિફિલિસ છે એ ટ્રેપોનામા પેલિડિયમ નામના એક બેક્ટેરિયાથી થાય છે, જ્યારે ગોનોરિયા છે એ બેક્ટેરિયાથી થાય છે પણ એનું નામ છે ગોનોરી બેક્ટેરિયા. એટલે ગોનેરિયા માટે તો એનું જે વાયરસ છે એનું નામ પણ એને મળતું આવે છે, મેચ થતું આવે છે. તો કે ગોનોરિયા છે એ બેક્ટેરિયાથી થાય છે અને બેક્ટેરિયાનું નામ શું છે તો કે ગોનોરી બેક્ટેરિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે કહેવાય છે જીકે નો લેક્ચર એટલે કે નજર હટી દુર્ઘટના ઘટી અને આ જીકે ની અંદર આપણે સાયન્સ એટલે કે વિજ્ઞાનના મહત્વના પ્રશ્નો વિશે વાત કરી. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. આપ સૌનો આભાર.